જય ભીમ. હવે થોડાક સમય પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો. ડાઠા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કંઈક ખંડેરા ગામમાં એક ભાઈએ અનુસૂચિત જાતિના શમશાનમાં ગરી અને ત્યાં જે ખાંભીઓ હતી એ કાઢી નાખી હતી અને એની ઉપર પેશાબ કર્યો હતો. હવે આ બાબતે ત્યાંના જે લોકો છે એમણે ફરિયાદ દાખલ કરવા માટે ડાટા પોલીસ સ્ટેશનની મદદ લીધી, પણ ડાટા પોલીસ સ્ટેશનની અંદર મકવાણા સાહેબનું એવું કહેવાનું છે કે ફરિયાદ દાખલ થતી નથી આમાં, એટલે કે એટ્રોસિટીની ફરિયાદ નથી થતી. અને એણે એ ભાઈને કંઈક જજમેન્ટો મોકલ્યા હતા, બાલુ બાજીરાવ ગલાંડે વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ને વગેરે વગેરેના. અને એનું એવું કહેવાનું છે કે એમાં જોનાર કોઈ ન હોય તો એમાં એટ્રોસિટીની ફરિયાદ ન થાય. પણ આ વસ્તુને, આ બનાવને નજરે જોવાવાળી એમાં એક કંઈક 13-14 વર્ષની દીકરી છે. અને મકવાણા સાહેબને બીજું એ કહેવાનું છે કે એટ્રોસિટી એક્ટની કલમ તમે વાંચી લ્યો, જેની અંદર એવું પણ કહેવામાં આવે છે કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના કોઈ સભ્યો દ્વારા પવિત્ર અથવા ઉચ્ચ પ્રતિષ્ઠાવાળી ગણવામાં આવતી કોઈ વસ્તુને નષ્ટ કરે, નુકસાન કરે અથવા તો અપવિત્ર કરે એ ગુનો થાય. બરાબર. એટલે આ બાબતે આપણે એક વિડીયો બનાવ્યો હતો. મકવાણા સાહેબે તો પહેલેથી જ મને બ્લોક કરીને રાખ્યો છે, એટલે કંઈ એની વાત થઈ નથી. પણ આ જે મહુવા કોર્ટની અંદર મકવાણા સાહેબને રૂબરૂ જોયા, જોકે આ બાબતે ચર્ચા નથી થઈ, પણ એને જોયા પછી યાદ આવ્યું કે હકીકતમાં આ ફરિયાદ તો એક રહી ગઈ છે. અને એ બાબતે ફરિયાદીને અને વાત કરતા હજી પણ એ લોકો ફરિયાદ લેવા તૈયાર નથી એવું કહે છે. જોકે એટ્રોસિટી એક્ટ મુજબની જે કંઈ ફરિયાદો હોય એમાં પહેલી તો એને ફરિયાદ દાખલ કરવાની હોય અને ત્યારબાદ તપાસના આધારે જો કોઈ ગુનો ન બનતો હોય તો સી સમરી ભરી અને નવરું થવાનું. પણ ના, અમારે ફરિયાદ લેવાની થતી જ નથી. તો આ ફરિયાદ લેવડાવવા માટે સોમવારે 7 તારીખે બપોરે 12 વાગે આપણે ડાટા પોલીસ સ્ટેશને હું અને કાંતિભાઈ વાળા બે આવીએ છીએ. તમને પણ વિનંતી છે કે ત્યાંના જાગૃત અને મિશનરી મિત્રો હાજર રહી, કેમ કે હવે આવી રીતે ફરિયાદ દાખલ કરાવવા જવું પડશે. નકર તો શું છે કે આ લોકોને કોને ખબર, હવે કામ કરવાની આળા હોય કે પછી બીજું કાંઈ જે કાંઈ કારણ હોય, કાયદેસર થતી હોય ફરિયાદો દાખલ નથી કરતા. એટલે હવે રૂબરૂ જઈને ફરિયાદ દાખલ કરાવવાની થાય છે. તો મળીએ 7 તારીખે બપોરે 12 વાગે ડાઠા પોલીસ સ્ટેશન. જય ભીમ.